સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયોદધી આપામર પર અતિ કર્યો ઉપકાર જો કોટી ઉપાયે પણ બદલો દેવાય નહીં પરમ પદ દર્શાવી દ્યો સહકાર જો જય શ્રી સદગુરુ રાજચંદ્ર દયોદધી. સચૃતને નમસ્કાર, અસીમોપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટી ભગવંતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક ક્રમાંક 738, વવાણિયા, વિક્રમ સંવત 1953. યુગ યુગ જૂની કે ભવ ભવ જૂની વાત છે, એટલે ખરેખર ક્યારે લખાયું એ નિર્ણિત સમય આપણને મળી શક્યો નથી. કારણ કે અનાદિકાળના પરિભ્રમણમાં અનંતકાળ હવે નથી, પરંતુ અનાદિકાળના છે, અને ક્યારે શરૂ થયો, કઈ ક્ષણે શરૂ થયો કહી શકાતું નથી. એટલે કૃપાળુદેવનું આપણે એમ જ રાખીએ કે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. પરંતુ જીવને ટેવ પડી ગઈ છે, એટલે એમ થાય કે તો ક્યારે લખ્યું હોય, ત્યારે વવાણિયામાં ક્યારે સ્થિતિ હતી, એવા બધા વિકલ્પ આપણે કરતા હોઈએ. અને હમણાં ઘણા વખતથી આપણે જાણીએ છીએ કે મોહમયી મુંબઈથી નિવૃત્તિ ક્ષેત્રમાં છે, અને નડિયાદ ક્ષેત્રે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પણ લખાઈ ગયું છે. અને ત્યાર પછીની વાત છે, આપણે જાણીએ છીએ કે માતૃશ્રીને શરીરે તાવ આવવાથી એમને થયું, અને એમની ઈચ્છા હતી એટલે તેઓ વવાણિયા પધાર્યા છે, અને વવાણિયાથી જ લખાયેલું છે. એટલે તરત જ એમ થાય કે વિક્રમ સંવત 1953 તો પાકું જ છે. આગલા પાછલા પત્રો જોતાં પોષ મહિનાની શરૂઆત થઈ ગઈ છે, તો પોષમાં લખ્યું કે માહમાં લખ્યું, તો મહા સુદ પાંચમ, વસંત પંચમી તો
મને તો એવું યાદ આવે અથવા લયા કરે છે કે વસંત પંચમી એટલે 5 ફેબ્રુઆરી, તે વખતે પણ 5મી ફેબ્રુઆરી 1897 જાણે કે પોતાના આત્માની આત્મદશાની પણ વસંત ખીલી ગઈ હોય અને પોતે એવા ભાવ વિભોર દશામાં લખ્યું હોય તો નવાઈ નહીં. માગશર અને મહા વચ્ચેની વાત છે એ હકીકત છે. તો પોષ મહિનો જવા દઈએ, મોટા ભાગના એ સ્વીકાર્યું છે કે માગશર મહિનામાં લખ્યું હોય તેમ જણાય છે, કેમ કે એમની સ્થિરતા હતી. માગશર, પોષ અને માહમાં વવાણિયા અને મોરબી વચ્ચે છે અને આ પદ વવાણિયા જ લખાયું છે એટલા માટે વધુ કહેવાનું મન થઈ જાય છે. ટૂંકમાં આપણે એવું રાખીએ કે જો મહા મહિનો હોય તો વસંત પંચમી અને 5મી ફેબ્રુઆરી 1897ના પરમ પવિત્ર દિવસે ભાવના ભાવી હશે. નહીં તો પણ માગશર અને મા દરમિયાન તો લખાયું જ છે, એટલું આપણે નિર્વિવાદપણે સ્વીકારી શકીએ. કૃપાદેવ પણ ખરું કરે. ધર્મના 4 પાયા તો દાનશીલ તપભાવ કહીએ તો તેમ, સ્વસ્તિકના 4 ખૂણા કહીએ, 4 દિશા કહીએ તો તેમ, અને બધી રીતે જુઓ તો 4-4-4ની વાત આવે. 4 ગતિમાં રઝળપાટ કરી તો પણ 4, ચોથે ગુણસ્થાનકે સમ્યક દર્શન થાય તો એમ પણ ખરું. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ 4 રીતે આરાધના થાય. આત્માની આરાધના થાય, ધર્મની આરાધના થાય અને આત્માના અનંત ચતુષ્ટય રહેલા છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. તો કૃપાળુદેવે પણ મોક્ષની વાત 4 મહારત્નમાં આપી છે. તો પહેલું જ 715મું એટલે મૂળ માર્ગ સાંભળો જીનનો રે, એમાં મોક્ષ માર્ગની સ્થાપના કરી દીધી. મૂળ માર્ગનું સ્વરૂપ આવું હોય એમ કહી દીધું. તે શ્રી આણંદ તીર્થને યશ જાય છે. તે શ્રી આણંદ મુકામે લખાયેલો છે. તે મૂળ માર્ગની વાત છે, 715ની વાત છે. બાકી હતું થોડુંક, બાકી કહેવાનું હતું, સવિસ્તર કહેવાનું હતું. તો શ્રી નડિયાદ તીર્થમાં 718મો પત્ર એટલે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું સર્જન કર્યું. પછી લખ્યું તો પૂરેપૂરું આખું તત્વાટ સૂત્ર આપી દીધું, આખું મોક્ષશાસ્ત્ર આપી દીધું, કે તત્વાટ સાર આપી દીધું. તેવું ગીતિ નામનું 724મું પત્ર, અને તે પંથ પરમ પદ બોધ્યો જેહ પ્રમાણે પરમ વિતરાગે, એ આપણને આખું મળી શક્યું નથી. 8 જ કડી મળી છે, બાકી 36 કે 50 લખાઈ હતી, તો એમાં પણ માર્ગ મૂકી દીધો. અને છેલ્લે કળશ ચડાવતા હોય તેમ આ 738મો પત્ર એટલે કે પદ, તે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એટલે કે છેલ્લે કળશ ચડાવ્યું હોય, આખું શાસ્ત્ર રચાયું છે તે જ કળશ સમાન છે, તો પણ દેરાસરજીની સ્થાપના હોય કે સભા મંડપની સ્થાપના હોય ને પછી છેલ્લે કહીએ કે હવે કળશ ચડ્યો, કળશ લખ્યો અને કળશ ચડ્યો, આ ચડિયાની વાત છે. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કહેવાય, સર્જન કહેવાય. અને સત્શ્રુતની ઉપર પરમશ્રુતની જેમ પાછો કળશ ચડાવતા હોય તેમ ભાવના ભાવી છે, તે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. હવે માતુશ્રીના ખાટલે લખ્યું છે. શ્રી વવાણિયા તીર્થમાં તો લખ્યું, પરંતુ પરમ પૂજ્યા માતુશ્રીના ખાટલે લખ્યું. માના ઢોલીએ બેસીને કે માના ખોળે બેસીને લખ્યું હોય તો તે પરમ કૃપાળુદેવે એક જ પદ એવું લખ્યું છે, અને તે પ્રસ્તુત પદ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એમાંય કંઈક સૂચક લાગે છે કે મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત એવું ઘર, એવું ક્ષેત્ર, અને તેમાં પણ પરમ વાત્સલ્યમયી જનની કે જેણે જન્મ આપ્યો, પરમ ઉપકારી એવું નિમિત્ત, અને ત્યાં રાગ અને મોહના ભાવ લગભગ પોષાય તેવી જગ્યાએ વાત્સલ્યમાં પણ વાત્સલ્યનું ઝરણું ફૂટી નીકળ્યું હોય તેમ કૃપાળુદેવે કુટુંબરૂપી કાજળરૂપી કોટડીમાંથી આ પદ લખ્યું છે. અને તે પણ માના ખોળે, ત્યાં મા એટલે જનની એમ કહો તો ભલે, પરંતુ માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો એવું જે પદ લખે છે તે કયો દેહ છે, શેના માટે છે? તો કે પોતાને તો બીજી કોઈ જ ભાન નથી, સૂઝ નથી કે દેહધારી છીએ કે કેમ, તે માંડ સંભાળે ત્યારે યાદ આવે છે. અને મા કહેતા ત્યાં પ્રવચન માતા છે. 5 સમિતિ 3 ગુપ્તિનું જ્યાં પાલન થઈ શકે એવી રીતે તે માના ખાટલે કે ખોળે બેસીને લખ્યું છે. સંયમ લેવો છે, સંયમની રક્ષા કરવાની છે, તે 5 સમિતિ 3 ગુપ્તિથી થઈ શકે છે, માટે ત્યાં લખ્યું હોય તેમ પણ સમજાય છે. અને આવા વિકટ ઉદયમાં, કારમાં ઉદયમાં કાળમીંડ પતરામાંથી, પહાડ ઉપરથી કે કોઈ શિલા ઉપરથી જેમ ઝરણું ફૂટી નીકળે તેવી રીતે તેમના અંતઃસ્થલમાંથી એવી દશા થઈ ગઈ છે. પછી આ પદ લખ્યું છે, એટલે બહુ વિચારણીય છે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાઈ ગયું, મૂળ માર્ગ લખાઈ ગયું, એવી દશા થઈ ગઈ. 680મો પત્ર લખાઈ ગયો છે, અને ત્યાર પછી આ પદ લખાય છે 738મું. એટલે સમયની રીતે પણ પછી આવે છે, ક્રમની રીતે પછી આવે છે. એટલે પોતે તો પરમાત્મા છે જ, અમે બીજા શ્રી રામ અથવા મહાવીર થયા છીએ,
પોતાની પરમાત્મ દશા છે, પરમાત્મ દશામાં ઝૂલતા બીજા જીવોને ઝીલવા માટે મુમુક્ષુ કે સાધકને આવી ભાવના ભાવો તો પરમપદની પ્રાપ્તિ થાય એમ શીખવાડી ગયા છે. પોતાની ભાવના તો ફળીભૂત થઈ ગઈ છે, એ પણ ભૂલવા જેવું નથી. કૃપાળુદેવે પોતાને લક્ષીને પોતાના માટે લખ્યું છે એમ કહેવું, એના કરતાં આપણને પ્રાર્થના કેમ કરવી, આપણે કેમ ભાવના ભાવવી, એવું શીખવાડી ગયા હોય તેવું આપણને સમજાય છે. શું હે પ્રભુના 20 દોહા કૃપાળુદેવે ભાવવાના હતા કે આપણા માટે લખી ગયા છે? આપણા માટે પ્રાર્થના લખી ગયા છે. એવી જ રીતે આપણને સમજાય કે પોતાની દશા તો થઈ ચૂકી છે, અપૂર્વ અવસર તો એમનો આવી જ ચૂક્યો છે અને થઈ જ ગયેલો છે, અને છતાં આ લખ્યો છે એ કયા અનુસંધાનમાં અપૂર્વ અવસર છે એ પણ આપણે વિચારીએ. તો શરૂઆત કરીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. ત્યાં પહેલો જ શબ્દ મૂકી દીધો કે અપૂર્વ. પૂર્વે ન હોય તેવું, પૂર્વે કદી આવો ભાવ ના આવ્યો હોય કે આવી દશા ન થઈ હોય તેનું નામ અપૂર્વ કહીએ. અપૂર્વ ભાવ કહેતા સીધી સાદી ભાષામાં સમ્યક દર્શન. તો સમ્યક દર્શન તો ક્યારનું એ થઈ ગયું છે, સંપ્રાપ્ત થઈ ગયું છે. આ કૃપાળુદેવે જ્યારે દેહ લીધો, જન્મ લીધો, ત્યારથી જ અજ્ઞાન યોગીપણું તો અમને સંભવતું નથી, એટલે કે અજ્ઞાની તરીકે તો જન્મ લીધો જ નથી. તો પછી સમ્યક દર્શનની પ્રાપ્તિ તો છે જ. અહીંયા અપૂર્વ એવો કેવો ભાવ કેવો છે એ વિચારવાનું છે. પોતે પૂછ્યું છે ક્યારે આવશે અને ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, એ પણ પોતે જ પૂછ્યું છે. એટલે આપણે વિચાર તો કરવો જ પડે, વિચાર કરવો જોઈએ. આપણા માટે પણ કરીએ, કૃપાળુદેવ વતી કૃપાળુદેવ માટે કરીએ, પણ ખરેખર તો આપણને સદબોધ છે કે આવો અનુક્રમ હવે ક્યારે વ્યુત્ક્રમપણાને પામશે, હવે ક્યારે વિક્રમ સર્જાશે, હવે રેકોર્ડ બ્રેક ક્યારે થશે. અનંતકાળથી અનાદિકાળથી કર્મો બાંધતા આવ્યા છીએ, વિભાવ પરિણતિ વહી રહી છે, હવે હું સ્વભાવનું ભાન ક્યારે પ્રાપ્ત કરીશ, એટલે કે આ વિક્રમ ક્યારે થશે, આ પરાક્રમ ક્યારે હું ફોરવીશ કે જેથી મારે વિભાવની સંતતિ સાથેનો જે સંયોગ સંબંધ છે તૂટી જાય અને સ્વભાવનું ભાન થતાં તૂટે કર્મની સંતતિ. એવી દશા ક્યારે આવે એનું નામ અપૂર્વ અવસર. અપૂર્વ માત્ર શબ્દ નથી, અત્યાર સુધીના અગણિત જન્મોનો ઇતિહાસ અને તેનો સારાંશ છે અથવા તેનું પરિણામ છે. તે કૃપાળુદેવે પરિણામ પ્રાપ્ત કરી લીધું છે એટલે કહી શક્યા કે આ મારો ઇતિહાસ બોલે છે, અનંતકાળના ભવ પરિભ્રમણનું ફળ બોલે છે. અનાદિકાળથી જન્મ મરણ ચાલુ જ છે, એને કોઈ સમયની અવધિ જ નથી. અનંતથી આપણે પૂરું કરીએ છીએ, અનાદિથી શરૂ કરીએ છીએ, પરંતુ સમયની અવધિ એને આંબી શકતી જ નથી. એટલે આજ સુધીનો વીતેલો સર્વ સમય તેનું નામ કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, એટલે કે અનંતકાળથી આ જ પરિભ્રમણ કર્યું છે. હવે અંત ક્યારે? સાદી તો થઈ ગઈ, એટલે કે શરૂઆત તો થઈ ગઈ. સ આદિ, અનાદિકાળ એને આદિ નથી, પરંતુ આપણા માટે હવે સાદી એટલે મોક્ષની શરૂઆત ક્યારે થશે, એટલે કે કર્મ પરિભ્રમણ ભવ એનો અંત ક્યારે આવશે એમ કૃપાળુદેવ પૂછતા હોય, આપણી પાસેથી કઢાવવા માટે કહેતા હોય તેવું લાગે છે. આ અપૂર્વ એકમાત્ર શબ્દમાં જેટલું અર્થબળ રહ્યું છે, ભાવબળ રહ્યું છે, લક્ષ્યબળ રહ્યું છે અને પ્રયોજન બળ રહ્યું છે તેટલું બીજા કોઈ શબ્દમાં નથી. એકમાત્ર અપૂર્વ અવસર, જે 2 જ શબ્દ મૂક્યા છે તેમાં બધું જ કહી દીધું છે. આખું વાક્ય પૂરું કરવાની પણ જરૂર નથી, તે અપૂર્વ અવસર છે. કૃપાળુદેવના સમગ્ર આત્મજીવનને જો એક જ શબ્દ દ્વારા વ્યક્ત કરવો હોય તો તે શબ્દ અપૂર્વ છે. એકમાત્ર અપૂર્વમાં કૃપાળુદેવ આવી ગયા. એ અપૂર્વ પુરુષ થઈ ગયો. અપૂર્વ પુરુષની આજ્ઞા અપૂર્વ પુરુષની અપૂર્વ આજ્ઞાનું અપૂર્વ આરાધન. તો જીવને અપૂર્વ એવો ભાવ જે કદી નથી પ્રાપ્ત થયો તે સમ્યક દર્શન પ્રાપ્ત થાય જ થાય. એવી રીતે એમણે અપૂર્વમાં બધું કહી દીધું છે. જેમ કૃપાળુદેવ માટે એક જ શબ્દમાં શ્રી સહજ કહીએ છીએ, તેમ કૃપાળુદેવ માટે બીજો શબ્દ મૂકવો હોય તો અપૂર્વ પુરુષ. આ અપૂર્વ પુરુષની આરાધના એનો અંશ, એનો સાર છે અને એ આપણે પ્રાપ્ત કરવાનું છે. માટે આપણને અપૂર્વ કીધું હોય તેમ લાગે છે કે આપણે આટલા પરિભ્રમણમાં ક્યારેય અપૂર્વતાને પામ્યા તો કે જીવ પૂર્વાનું પૂર્વ પામ્યો છે, અપૂર્વને ક્યાંય પામ્યો નથી. તો હવે એણે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનું છે. આ પૂર્વની વાત થઈ. હવે અવસર શબ્દ. અવસર એટલે શું? અવસર શબ્દના તો અનેક અર્થ થાય, પણ આપણે 2-4 વિચારીએ કે અવસર એટલે ખરેખર શું? કોઈ ઘટના? તો અવસર એટલે ઘટના નથી, કેમ કે ઘટનામાં હંમેશા કંઈક ઘટવું કે બનવું અભિપ્રેત છે. મુખ્યપણે ઘટવું કે બનવું હોય તો જ એને ઘટના કહેવાય. એટલે અવસર એટલે અહીંયા ઘટના નથી. તો અવસર એટલે બનાવ છે, તો કે બનાવમાં કંઈક બનતું હોય છે, એટલે કે બહિર્મુખતા મુખ્યપણે છે.
એટલે એ પણ નથી. તો અવસર એટલે અકસ્માત કહેવાય તો કે અકસ્માતમાં તો બિલકુલ બહિર્જીવન કે બહિરાત્મ દશા કે બાહ્ય જગતની જ ઘટના છે, એટલે એને અકસ્માત પણ કહેવાતો નથી. તો અકસ્માત નહીં, ઘટના નહીં, બનાવ નહીં, તો અવસર એટલે પ્રસંગ તો કહેવાતો હશે, તો કે છે પ્રસંગ પણ નહીં. કેમ કે પ્રસંગ કહેતા પરસંગ અને પરસંગ કહેતા બાહ્ય પરસંગનો યોગ થયો, એટલે અહીંયા અવસર એટલે તે પણ આપણે અર્થ લેતા નથી. તો અવસર બાહ્યની અપેક્ષાએ આંતર પ્રક્રિયાને મુખ્યત્વે વ્યક્ત કરતો શબ્દ છે. એટલે કે અપેક્ષા બાહ્યની લેતા હોય તેમ લાગે, પણ ખરેખર અવસર આંતર પ્રક્રિયા છે. આંતરિક જગતમાં કંઈક ચહલ પહલ થઈ જાય છે, હલચલ મચી જાય છે, તેનું પરિણામ છે. તેવો સમય જે આવે છે, સ્વકાળ અવસર કહીએ છીએ, સ્વકાળ કહીએ છીએ, તે અવસર શબ્દનો અર્થ હોય તેમ લાગે છે. બહાર જે કાંઈ બને છે, બનતું રહ્યું છે અથવા દેખાય છે, તે તો પરિણામ છે, રિઝલ્ટ છે, પરંતુ એની અસલિયતમાં, એના મૂળ સ્વરૂપમાં જો કાંઈ હોય તો તે હૃદયનો, એટલે કે અહીંયા આપણે આત્માનો લઈએ, એના અવસરપણામાં છે. આત્માએ કોઈ એવો અદ્ભુત, અનોઠો, અપૂર્વ ભાવ કરી નાખ્યો, એવું પરિણામ કરી નાખ્યું કે જેથી કરીને પરિણતિ આવી થાય છે, એટલે કે પરિણામ આપણી સમક્ષ આવે છે. પણ કરનારો કોણ, કર્યું કોણે, તો કે તો આત્માએ જ કાંઈ કર્યું છે. એટલે અવસરને આપણે રાજા કહીએ અને અપૂર્વને પ્રધાન કહીએ. જો કે રાજા અને પ્રધાન અથવા રાજા અને મંત્રીની જોડી અહીંયા પરસ્પર છે. અહીંયા રાજા અધિક કે પ્રધાન અધિક એમ કહેવું નથી, પરંતુ અહીંયા તો બંને એકબીજાને જાણે કે સાથે જતા હોય, પરસ્પરના પર્યાય બની ચૂક્યા હોય તેવું છે. છતાં કહેવાનું મન થઈ જાય કે અપૂર્વ એ જ અવસર છે, અને અવસર હંમેશા અપૂર્વ જ હોવાનો. અપૂર્વ અને અવસરમાં અપૂર્વ એ અવસર છે જ, પરંતુ અવસર હંમેશા અપૂર્વ જ હોય, એટલે કે બંને સાથે જ જાય છે. કેમ કે આમ તો મનુષ્ય જીવન જ અનંતકાળમાં મળ્યું છે, એ જ એક મોટો અવસર છે. ત્યાં અવસર એટલે તક, અવસર એટલે સુયોગ, અવસર એટલે મોકો, અવસર એટલે લાગ, અવસર એટલે અવકાશ. જે શબ્દ કયો તે એક અવસર તો પ્રાપ્ત થઈ ગયો, પણ એને માત્ર અવસર કહ્યો, અને પછી એને અલભ્ય અવસર કહેવાય, પણ અપૂર્વ અવસર નહીં કહેવાય. અપૂર્વ અવસર તો આ મનુષ્યપણામાં જો કંઈક પામીને ગયા, પરમ કૃપાળુ દેવનું શરણું લઈને, આ પદ સ્વીકારીને, પદ ગાઈને, અંતઃસ્થલથી આત્માથી ગાઈ ઉઠીએ, અને કૃપાળુ દેવ જેવાએ જેમ ત્યાં ઝરણું ફૂટી ગયું કે સરવાણી વહી ગઈ, તેવી રીતે પાતાળ પાણી ફૂટી જાય, સ્વભાવનું ભાન થઈ જાય, સમ્યક દર્શન લઈને જઈએ, તો એમ કહેવાય કે અમારા માટે પરમ કૃપાળુદેવનો સુયોગ અને અપૂર્વ અવસર પદનો પણ સુયોગ, સંયોગ, અને એનો અમારે જીવનમાં અવસર પામી ગયા, અવસર લઈને ગયા. આ અવસર પણ કેવો છે, સીમિત નથી. 1, 2, 5, 25, 100, 200 એટલા બધા વર્ષોથી, એટલા બધા ભવોથી અતિક્રમી જઈને જે અનંતની સામે તાકી રહ્યો છે, એવો અવસર છે. એટલે કે આત્માના અવસરની વાત છે. અહીંયા 2, 5, 25 ભવની વાત જ નથી. અનંત ભવ બોલીએ તો મોઢું ભરાઈ જાય છે, પણ મગજ કામ કરતું બંધ થઈ જાય છે. એટલે વિચારણા માટે કહીએ કે આ તો જાણે 500, 200, 500 એટલા ભવ, અને એને ઓળંગીને આપણે અનંત સુધી જવું છે. એટલે આપણું જ્યાં લક્ષ્ય છે, અનંતકાળના અનંત સુખ, શાશ્વત સનાતન સુખની પ્રાપ્તિનો છે, તેવો અવસર છે. કેટલીક વખત અવસર એટલે ક્ષણ એમ બોલાય છે. એક ક્ષણ એટલે કે ક્ષણ. એવી અપૂર્વ ક્ષણ ક્યારે લાદશે, એવો અપૂર્વ અવસર ક્યારે પ્રાપ્ત થશે. કેવો અપૂર્વ અવસર, ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી જ વાર. ભગવાન એટલો જ સમય જોઈએ છે, માગીએ છીએ. ભગવાને પણ એટલા જ સમયની વાત કરી છે કે એટલી એક ક્ષણ પણ જો, કે ક્ષણાર્ધ પણ જો તું નિર્વિકલ્પ દશામાં આવી જાય તો તારો બેડો પાર છે. તો એવી અપૂર્વ ક્ષણ ક્યારે આવશે એમ પણ થાય. કોઈક વખત અવસર એટલે આત્માની ખાનગી મસલત, મંત્રણા કરે છે. તો આત્મા સાથે ખાનગી મંત્રણા મસલત કરે છે. પોતાની બે સખી હોઈને કહેતી હોય, પોતાની બે સૈયર હોઈને કહેતી હોય, અથવા પોતે જ પોતાના ભાવને કહેતા હોય તેમ કે તે પહેલાં આવું નથી કર્યું, હવે આપણે વિક્રમ તોડવાનો છે, વિક્રમ સર્જવાનો છે, રેકોર્ડ તોડી નાખવાનો છે, અગાઉના બધા ક્રમ વિસર્જી કરી દેવાના છે, અને હવે કંઈક નવું પરાક્રમ કરવાનું છે, પરમ પુરુષાર્થ કરવાનો છે, અને હવે સ્ટ્રેટેજી કંઈક જુદી જ છે. પંચવર્ષીય યોજનાની વાત નથી, પણ જેટલું થાય તેટલું. એક સમય થઈ જાય તો બીજો સમય પણ ખપતો નથી, એવી ખાનગી ગુપ્ત મંત્રણા છે. એક દેશ બીજા દેશ પર લડાઈ કરે, અને જે બધા ખાનગી રેકોર્ડ્સ હોય અને ખાનગી મંત્રણા થતી હોય, અહીંયા યુદ્ધ તો કરવાનું જ છે, પણ અંતરંગ શત્રુ સામે કરવાનું છે. આ પણ યુદ્ધે ચડવાનો, જંગ ખેલવાનો જ અવસર છે. અને એમાં આંતરંગ શત્રુ કે આંતરશત્રુ કહીએ, ક્રોધમાન માયાલોભ કહીએ, કે માન મોહ મદ મત્સર ષડ રીપુ કહેતા હોઈએ, તે બધા સામે લડી લેવાનું છે. એ બધાનો
બધા શત્રુનો એક જ શબ્દમાં વાત કરવી હોય તો વિભાવ પણ નથી. એ વિભાવ ઉપર વિજય મેળવવાનો છે. વિભાવ જોઈતો નથી. વિભાવ પણ સ્વભાવ વડે જ થાય છે, પરંતુ હવે સ્વભાવમાં રહેવું, વિભાવમાં જવું નથી. એવી કંઈક ખાનગી મસલત કરવા માટેનું જે છે તે અપૂર્વ અવસર છે કે મહાપુરુષો તે રીતે કરીને ગયા છે. થઈ શકે છે, આવા સંયોગમાં થઈ શકે છે, તો આપણાથી પણ થઈ જ શકે એમ પ્રેરણા આપવા માટે જાણે અવસર શબ્દ લખ્યો હોય તેમ લાગે. અવસર કહીએ ત્યારે પદ અને પદાર્થનો સંબંધ એ પણ એક પ્રકારની સંગતિ છે. સંગતિ કહું છું. પદ અને પદાર્થ એટલે પદ આત્માને મોક્ષપદ જવાનું છે તે પરમપદ, અને પદાર્થ એટલે આત્મા પોતે દ્રવ્ય છે તે. તો કે પોતે આત્મા, દ્રવ્ય, પદાર્થ અને એને છે અલ્ટિમેટ પરમ નિર્વાણ મોક્ષ પદની પ્રાપ્તિ કરવાની છે. તો આ પદ અને પદાર્થનો સંબંધ, દ્રવ્ય અને મોક્ષનો સંબંધ, આત્મા અને નિર્વાણનો સંબંધ જે છે તેના માટેનો અવસર સાંપડ્યો છે. એટલે કે તે સાંપડ્યું છે. હવે કરવાનું છે બહિરાત્મ દશા, અંતરાત્મ દશા અને પરમાત્મ દશા. તો એક જ આત્માની 3 અવસ્થા છે. જેમ ગર્ભ, બાળક, યુવાન, વૃદ્ધ વગેરે થાય છે તેમ આત્મા તેનો તે છે. તો અમારે હવે થોભવાનું નથી, પદ પદાર્થનો સંબંધ સાધી લેવાનો છે. તો મારો આત્મા આત્મત્વને ક્યારે પામશે એનું નામ અવસર. એટલે એ પણ અપૂર્વ અવસર. આજ સુધી આત્મા અપૂર્વને પામ્યો નથી, હકીકત છે. તો હવે હવે કોની વારે વાર છે? તો પ્રભુ શ્રીજી કહે તારી વારે વાર છે. કૃપાળદેવ કહે તમે એવી ભાવના ભાવો. એટલે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? બાકી અવસર કહેતા તક કયું, લાગ કયું, ચાન્સ કયો, મોકો કીધો, સુયોગ કીધો અને ચેલેન્જ પણ એટલી જ છે. આવી અસાધારણતા, આવા અસાધારણ ભાવ, મારી પાસે જ આત્મભાવ રહ્યો છે, મારો જ સ્વભાવ છે, અને મને ખપ ન લાગે, મને કામ ન લાગે, હું એનો સદુપયોગ ન કરું. સત તો છે જ, મારી પાસે જ છે. દરેકની પાસે સત રહેલું છે. એક પ્રદેશ પણ અસમીપ નથી. સરળ, સુગમ, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. તો કેમ આ ભવે હવે પરમ કૃપાળદેવના શરણે, એમની છત્રછાયામાં આ પદના આશ્રયથી, એકમાત્ર આ પદના કે આ શબ્દના આશ્રયથી કેમ ન થાય? એક શબ્દનું અવલંબન પણ મોક્ષ અપાવી શકે, તો આ પૂર્વ અવસર શબ્દ અથવા પદ એ આપણને મોક્ષ કેમ ન અપાવી શકે? અવસર એટલે વરસ. આ અપૂર્વ વરસ ક્યારે આવશે? આ વરસ જો એવું થઈ જાય તો સલૂણું અથવા તો સોનેરી, બીજાને દાયકા ગમે તેવા આવતા હોય, પણ આપણને જો કમાણી થાય, આપણો નફો વધારે થાય, તો આપણે કહીએ કે અમારા માટે તો આ વરસ બહુ સારું હતું, અમારે તો વરસાદ હતો, અમારે ગમે ત્યાંથી વરસ સારું થયું, ઉપજ નિપજ બરોબર થઈ. આપણે પણ કહી શકીએ કે અમારે તો ચોથો આરો રે ફીરી આવ્યો ગણું, વાચક યશ કહે ચંગવાલેશ્વર. તો મલ્લી ઝીણેશ્વર મુજને તુમે મિલા, રાજ રાજેશ્વર મુજને તુમે મિલા. હવે જાશો ક્યાં? હવે પકડ્યું છે, આપે કર્યું, અમે પણ કરીશું. છેડો પકડ્યો છે, હવે કેળો મૂકવાના નથી. અપૂર્વ અવસર, ફુરસદ અને અવકાશ એવો ક્યારે મળશે? કૃપાળદેવને લાગે છે કે અમને હવે નિવૃત્તિ લઈને એવી ફુરસદ કે એવો અવકાશ ક્યારે મળશે? એ પોતાના માટે લખ્યું હોય તો ભલે. આપણે પણ કહેવાનું છે કે જીવનમાં ઘણા કામ કર્યા, પરંતુ હવે આ તરસ ક્યારે છીપે, આ પરમાર્થનું પાણી ક્યારે મળે, અને અપૂર્વ વરસ ક્યારે આવે, અપૂર્વ વરસાદ ક્યારે આવે? તો કે પરમાર્થની વર્ષા પરમ કૃપાળદેવે તો વહાવી જ છે, પરંતુ હવે વૃત્તિ નિજ ભાવમાં વહી જાય તો પરમાર્થે સંકિત થઈ જાય. એટલે કે ત્યાં વરસાદની જરૂર છે. સત્સંગના બોધનો ધોધ હોય છે. કૃપાળદેવે ઓછો નથી વેવડાવ્યો, પરંતુ આપણા માટે એ વરસાદ આવી જાય છે. હવે ખરેખર એને સિંચન કરવાનું છે. ભૂમિ, ખેતર ખેડીને કોરું કરવાનું છે, ચોખ્ખું કરવાનું છે. ભૂમિ ચોખ્ખી થઈ જાય તો એમાં બિયારણ નાખીએ, અને તો પછી સિંચન વગેરે થાય અને પાક થાય અથવા પરિણામ મળે. એવી જ કંઈક વાત અહીંયા કરી છે. અવસર એટલે સમય. આવો અભૂતપૂર્વ, અનોઠો, અનોખો એવો અપૂર્વ, પૂર્વે કદી મેં ભાવ એવા અનુભવ્યા નથી. એવું મારો સમય ક્યારે આવશે? મારો ભાવ એવો ક્યારે આવશે? હું ત્યારે સ્વકાલ પ્રાપ્ત ક્યારે કહેવાઈશ? હું સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું કાળ અપેક્ષાએ, પરંતુ એ ક્યારે સાબિત થાય? તો કે હું સમયસાર થઈને રહું તો. અને છેલ્લું, લગ્ન પ્રસંગમાં, માંગલિક પ્રસંગમાં, લૌકિક પ્રસંગમાં ગવાતું હોય છે કે અવસર એટલે ટાણું આવ્યું છે. ટોણું નહીં, ટોન્ટ નહીં, પણ ટાણું આવ્યું છે. તો ટાણું વધારે લગ્ન પ્રસંગમાં જ ગવાતું બોલાતું હોય છે. તો અહીંયા પણ ટાણું મળશે, નાણું મળશે, પણ ટાણું નહીં જડે રે લોલ. અહીંયા પણ એવું જ છે કે નાણું મળી રહેશે, પણ ટાણું મળવાનું નથી. એ ભાગ્યે જ મળે છે. તો આપણને આ લગો લગ લઈ જાય તેવી વાત છે
કોના વિવાહ છે, કોના લગ્ન છે? પરમાત્મા પદને જીનવાણી રાજવાણીના લગ્ન છે. તુલસી વિવાહ થાય તેમ રાજવાણીનો વિવાહ છે. બીજી રીતે કહું તો કે આત્માને મુક્તિ સુંદરી સાથે વરવાનું છે, મોક્ષની સુંદરીમાં જવાનું છે. એટલે મુક્તિ સુંદરી મુક્તિ વધુ કહેવાય છે, આત્મલક્ષ્મી કહેવાય છે. એની સાથેનો લગ્ન, એની સાથેની લગ્ની, એની સાથેનો લગાવ, અને તે અવસર આવ્યો છે, તે ટાણું આવ્યું છે. એટલે અપૂર્વ અવસર કહેતા અપૂર્વ એવું ટાણું આવ્યું છે, મળી ચૂક્યું છે. એટલે કે માંડવો નખાઈ ગયો છે, નખાઈ ગયો છે. કે કૃપાળુદેવને માનીએ છીએ, ભજીએ છીએ તો મંડપ તો મુહૂર્ત આવી ગયું છે, તૈયાર થઈ ગયું છે. મોક્ષ માળા વાંચી ગયા છીએ, પણ પહેરવાની બાકી છે. માળા પહેરવાની હોય છે તો મોક્ષ છે, તો એ માળા પહેરવાની જેમ ઉપધાન વગેરેમાં કહીએ છીએ, અહીંયા પણ ઉપધ્યાન એ જ છે, તપોપધ્યાન. એટલે કે સ્વાધ્યાય અને ધ્યાન રૂપી તપ, ઉત્કૃષ્ટ તપ, જે સ્વરૂપમાં તપાવી દે તેવું તપ, અને તેની જ સિદ્ધિ કરવાની છે. તો આગળ જઈએ કે અપૂર્વ અવસર એવો એટલે કેવું? તરત જ જિજ્ઞાસા જગવે. આ કૃપાળદેવની શૈલી અદ્ભુત છે. ગમે ત્યારે જે સ્વરૂપ અથવા જે જેમ છે તેમ, જ્યાં જે યોગ્ય છે તેમ, એટલે આવું બધું જ્યાં જે જેમ, એટલે આપણને જિજ્ઞાસા એકદમ જાગી ઉઠે, એટલે આત્મજાગરણ કે ધર્મ જાગરણમાં પ્રવેશ મળે. તો શબ્દ જ આખો કવિત્વ સ્વભર છે, એટલે કે કવિતામય શબ્દ છે. એવો શબ્દ આપણને એવો લાગે, પણ એવો જેવો તેવો શબ્દ નથી. અહીંયા એનાથી કવિતાની શોભા ખૂબી ઘણી વધી ગઈ છે. એવી જિજ્ઞાસા જગવતો શબ્દ બાકી હતું, તો ક્યારે આવશે? પ્રશ્ન આવ્યો. આ શબ્દ દ્વારા શું જગાવે છે? તો કે મુમુક્ષુની મુમુક્ષુતા, એની તિતિક્ષા એટલે કે સહનશીલતા, એની ધીરજ, એની ઉત્કટતા, એની તીવ્રતા, એની ઉત્કંઠા, એની ઇન્ટેન્સિટી જે કહીએ, અસહનીયતા આવી ગઈ છે, આર્જવતા આવી ગઈ છે, સીધો થઈ ગયો છે કે હવે હે ભગવાન બહુ થયું, હવે મારાથી સહન થતું નથી, મને અપૂર્વ અવસરની પ્રાપ્તિ કરવી છે, આદિવ્યાધિ ઉપાધિમાંથી સમાધિમાં જવું છે, મારું લક્ષ્ય બંધાઈ ગયું છે. અને આવા અનેક ગુણ વ્યક્ત થતું હોય તેવો શબ્દ મૂક્યો છે. એવો અને ક્યારે આવશે? એટલે ક્યારેમાં ધીરજ કૂટી હોય, અથવા તો ઝંખના હોય, ઝૂરણા હોય, તાલાવેલી હોય, તમન્ના હોય, તત્પરતા હોય, અને છેલ્લે બધાનો સરવાળો એકાગ્રતામાં સમાય છે. તે છે કે બીજું બધું એક બાજુ મૂકી દો, કોરાણે પરાણે સાઈડ. હવે તો માત્ર મોક્ષ અભિલાષ અને એક આગ્રહ, એટલે એકાગ્રમાં એક એટલે આત્મા, એને જ આગળ રાખીને ચાલવું, એને જ મુખ્ય રાખીને ચાલવું, અને તો જ હું સાચો મુમુક્ષુ, તો જ મારી ભાવના ફળે. આગળ જઈએ. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? ક્યારે થઈશું? પાછો શબ્દ ક્યારે જ લીધો. એ જ શબ્દ પાસેથી કામ મેળવવું, વધારે કામ લેવું, તે પણ આપણા કૃપાળુદેવ છે. છૂટે દેહાધ્યાસથી આત્મા દેહ સમાન નહીં, ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન, અને પછી પાછો ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાનમાં એકમાં પ્રગટ લક્ષણે ભાન લખે, બીજામાં જેમ અસીને મ્યાન લખે. તો એ જ શબ્દોથી કામ લેવાનું છે. વિચાર શબ્દ પાસેથી કેટલી વાર કામ લીધું છે? આત્મસિદ્ધિજીમાં તો 14-15 વાર વિચાર શબ્દ આવે, અને આખા વચનામૃતજીમાં તો અનેક વાર આવે. કેમ કે વિચાર એક યોગ છે, વિચાર આત્મા છે, વિચાર સદગુરુ છે, વિચારથી બધું થાય છે, વિચારથી આત્મજ્ઞાન થાય છે. કર વિચાર તો પામ, એવો આશીર્વાદ પણ આપી દીધો છે. તો અહીંયા આપણે લેતા હતા અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? પાછું ક્યારે શબ્દ આવ્યું? એટલે કેવી રીતે બેલ આવે છે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? હવે બાહ્યાંતર, એકમાત્ર બાહ્યાંતર શબ્દ જોઈએ એમાં સકળ શાસ્ત્ર આવી ગયું. કોઈ પણ શાસ્ત્ર લાવો, વસ્તુ તો બે જ છે ને, દ્રવ્ય અને ભાવથી, બાહ્યથી ને અંતરથી. તો કે અંદરથી ને બાહ્યથી બધું આવી ગયું. એટલે શાસ્ત્રનો સાર કે મિથ્યાત્વની દશાથી મોક્ષ દશા સુધીની વાત મૂકી દીધી માત્ર બાહ્યાંતર શબ્દમાં. ગ્રંથિ ભેદથી માંડીને મોક્ષની સદેહ ભૂમિકા સુધીની તમામ અવસ્થા, એટલે કે સહયોગી જીન સુધીની તમામ અવસ્થા આવી ગઈ. કેમ કે મૂકનાર હજી દેહધારી છે, એટલે કે દેહધારી છતાં ભગવાન છે, સદેહે પરમાત્મા છે, અને તે મનુષ્ય ભવે પણ વિતરાગ થઈ શકાય છે, એવો અમારો નિશ્ચલ અનુભવ છે. અને અમે પણ એ જ દશા પામવાના છીએ, કૃપાદેવ કહે છે. તો એ આવી ભાવના કરે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો? કરે. કેમ કે આ જૈનનો, વિતરાગનો, સર્વજ્ઞનો નિર્ગ્રંથનો માર્ગ છે, માટે કરે. એ ધોરી માર્ગ છે, હાઈવે ફ્રીવે છે, માટે કરે. નિર્ગ્રંથ શબ્દ આવ્યો, બાહ્યાંતર લઈએ છીએ, સાથે નિર્ગ્રંથ લઈએ છીએ. તો કે નિર્ગ્રંથ શબ્દ મહાવીર સ્વામીના
કેટલાક ફેવરિટ શબ્દમાં એનો એક કહીએ તો ખોટું નથી. આપણે જાણીએ છીએ કે વિતરાગ પ્રભુને વળી શબ્દ ફેવરિટ કે વાલા કે પ્રિય હોય, પણ સમજવાનું છે એ દશા પોતે કરી ચૂક્યા છે, તો પોતાને પોતાનો આત્મા પોતાની દશા પરમ પ્રિય હોય ત્યારે જ એ દશા આવી હોય. એટલે આપણે કહી શકીએ કે નિર્ગ્રંથને નિર્ગ્રંથ દશા અથવા નિર્ગ્રંથ શબ્દવાલો, સર્વજ્ઞને સર્વજ્ઞ શબ્દવાલો, પરમ પ્રિય એટલે તો એ દશા કરી બેઠા, કરી ચૂક્યા. તો નિર્ગ્રંથ શબ્દ ઘણા સમય સુધી વપરાતો, જૈન દર્શનમાં પણ વપરાતો અને બૌદ્ધ દર્શનમાં પણ વપરાતો. હવે જૈન ધર્મ એવો તો બહુ થોડા વર્ષોથી જ બોલાતો શબ્દ છે. મોટે ભાગે નિર્ગ્રંથ ધર્મ જ બોલાતો, આત્મધર્મ જ બોલાતો, અને તે જ એક વિશ્વ ધર્મ હતો. તો આ નિર્ગ્રંથ શબ્દ મહાવીર સ્વામીમાંથી આવ્યો, અને પરમ કૃપાળુદેવ મહાવીર સ્વામીના છેલ્લા અંતેવાસી શિષ્ય હતા, એટલે વચનામૃતજીમાં પણ નિર્ગ્રંથ શબ્દ વારંવાર પ્રયોજાયો છે, એ પણ યાદ રાખવા જેવું છે. મોક્ષનો અને નિર્વાણનો પર્યાય શબ્દ જો કોઈ હોય તો તે નિર્ગ્રંથ શબ્દ છે. જૈન અને બૌદ્ધ ધર્મમાં સૌથી વધુ પ્રયોજાય છે, છતાં બૌદ્ધ દર્શનવાળાનો દાવો છે કે અમે જ વાપરીએ છીએ. હકીકત આપણે જાણીએ છીએ, શાસ્ત્રો વાંચ્યા હોય, અભ્યાસ્યા હોય, ખ્યાલ છે કે જૈન દર્શનમાં અથવા વિતરાગ શાસ્ત્રોમાં નિર્ગ્રંથ શબ્દ ભરપૂર મુકાયેલો છે. હવે નિર્ગ્રંથ, એમાં ગ્રંથિ વિનાનો, કઈ ગ્રંથિની અહીંયા વાત હશે? તો કે ગ્રંથ તો સારો શબ્દ છે, પુસ્તક શાસ્ત્ર માટે ગ્રંથ કહીએ. ત્યાં વિચારોનું, સદવિચારોનું ગ્રંથન કરવામાં આવે છે, ગૂંથણી કરવામાં આવે છે, એટલે ગ્રંથ કહેવામાં આવે છે. અને અહીંયા ગ્રંથ, ગ્રંથિ કહીએ છીએ ત્યારે ગાંઠ, મિથ્યાત્વની જબરી ગાંઠ, વાંસથી પણ દુર્ભેદ્ય, અભેદ્ય નથી, છેદી શકાય છે, પરંતુ અભેદ્ય નહીં પણ દુર્ભેદ્ય જરૂર છે. દુઃખે કરીને, મુશ્કેલીએ કરીને માંડ માંડ છેદી શકાય છે તેવી જે રાગ દ્વેષ અજ્ઞાનની ગ્રંથ છે. રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મ નિગ્રંથ, ત્યાં એવી રીતે નિગ્રંથ મૂક્યું છે. અને પછી અહો અહો શ્રી સદગુરુ પહેલાં મૂકે છે મોક્ષ કયો નિજ શુદ્ધતા, અને સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. ત્યાં ન રસવઈ થઈ જાય છે અને ત્યાં રાગ દ્વેષ અજ્ઞાન નીકળી જાય છે, નિર્મૂળ થઈ જાય છે, એટલે એ નિર્ગ્રંથ કાઢી નાખ્યા અને રસવઈ થઈ ગઈ, તે અંદરથી નિર્ગ્રંથ થઈ જાય છે. કેમ કે ગ્રંથિ એટલે ગાંઠ, એટલે બંધન, અને એમાંથી મુક્ત થવાનું છે. મુક્ત થયા છે તે નિર્ગ્રંથ છે. કોઈ પણ બંધન મુક્ત સાધુ છે તેને નિર્ગ્રંથ કહેવાય છે. આરંભ પરિગ્રહના ત્યાગ રહિત છે, એટલે કે એનો ત્યાગ સહિત છે. આરંભ પરિગ્રહના રહિત એટલે આરંભ પરિગ્રહના ત્યાગ સહિત જે સાધુ કે મુનિ છે તેને પણ આપણે નિર્ગ્રંથ કહીએ છીએ. નિર્ગ્રંથનો કોઈક વખત બૌદ્ધ દર્શનમાં ક્ષપણક એમ શબ્દ પ્રયોગ આવશે, તો એ પણ નિર્ગ્રંથ જ છે, એનો પર્યાય શબ્દ છે. એક નિર્ગ્રંથ નામના પ્રસિદ્ધ મહામુનિ પણ થઈ ગયા છે, એ પણ ભૂલવા જેવું નથી. અને પરિગ્રહ અથવા રાગ દ્વેષની ગાંઠ વિનાના કોઈ પણ સાધુને પણ આપણે નિર્ગ્રંથ કહીએ છીએ. એ ભલે દશા હોય કે નહીં, પણ બોલાય છે નિર્ગ્રંથ, કેમ કે વેશ મહાવીરનો છે, હજુ દેશ દશા કદાચ નથી થઈ, અને સર્વ બંધનથી મુક્ત છે, વૈરાગ્ય પામેલા છે, અને જે કાંઈ કહીએ છીએ કે આ બધી માયિક ઉપાધિ છે તેનાથી રહિત થઈ ગયા છે, તેવા જે કોઈ છે તે નિર્ગ્રંથ છે. તત્વાટ સૂત્રમાં, મોક્ષશાસ્ત્રમાં નિર્ગ્રંથના 5 પ્રકાર આવે છે: પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક અને નિર્ગ્રંથ, અથવા નિર્ગ્રંથ અને સ્નાતક. એટલે સ્નાતક આપણે જે બેચલર ડિગ્રી માટે વાપરીએ છીએ કે કશાય વિષયનું સ્નાન કરી નાખ્યું છે, સ્નાન સૂતક કરી નાખ્યું છે, નાહી નાખ્યું છે, સંપૂર્ણપણે નાહી નાખ્યું છે, તે નિર્ગ્રંથ દશા અને સ્નાતક દશા કહીએ છીએ. અને બીજી બધી એનાથી થોડીક ઉતરતી છે, હજી મલિનતા છે, કંઈક ને કંઈક હજુ કચાશ છે, અપૂર્ણતા છે, ખામી છે, તે પુલાક, બકુશ અને કુશીલ કહીએ છીએ. અહીંયા તો આપણે એ અભિપ્રેત છે કે ગ્રંથિ ગાંઠ, ગ્રંથિ બંધન, બંધન એટલે અજ્ઞાન, અજ્ઞાન એટલે રાગ દ્વેષનું હોવાપણું, અને રાગ દ્વેષનું હોવાપણું એટલે કે વિતરાગતાનો અભાવ. એટલે સીધું બેસી ગયું કે જો નિર્ગ્રંથ થયા તો એનું બંધન ગયું, અજ્ઞાન ગયું, રાગ દ્વેષ પણ ગયા, અને એનું નામ નિર્ગ્રંથતા, એનું નામ વિતરાગતા કહીએ છીએ. પણ 2 રીતે છે, એક બાહ્ય અને આંતરિક. નિર્ગ્રંથપણું 2 રીતે મૂક્યું, બાહ્યાંતર. બાહ્ય બંધન કે બાહ્ય નિર્ગ્રંથતા હોવી એ તો સમજાય છે, એટલે કે બાહ્ય પરિગ્રહ ન હોવો તેનું નામ બાહ્ય નિર્ગ્રંથતા કહેવાય. તો બાહ્ય તો સમજાઈ જાય છે, છતાં વિચારીએ કે આપણને બાહ્ય કેટલુંક બંધન છે. તો કે બંધન જ્યારે કહીએ છીએ ત્યારે અનેક પ્રકારનું બંધન છે. એ અધધ બંધન છે એમ કહું તો એ ખોટું નથી, પાર આવે તેવું નથી. બહારથી જે કંઈ છે તે પર પદાર્થના છે, પર પૂતગલના છે. ધન, ધાન્ય, ધાતુ, સગા, સંબંધી, આ બધું જ જે કાંઈ છે તે બાહ્ય પરિગ્રહ કહીએ છીએ અને બાહ્ય બંધન કહીએ છીએ.
અંતઃસ્થલમાં, હૃદયમાં, મનમાં, ભાવ સૃષ્ટિમાં પણ અધધ થાય તેટલું જ બંધન લઈને બેઠા છીએ. આ બંધન અસહ્ય છે. વસ્તુનો ત્યાગ વસ્તુ રૂપે કરી દેવો બહુ સહેલો છે. વસ્તુનો ત્યાગ વસ્તુ રૂપે કરી દેવો સહેલો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય અને ક્ષણાર્ધમાં પણ થઈ જાય. કહ્યું નથી કે મૂક્યું નથી, આપણે કરી શકીએ તેમ છે, પરંતુ તે વિશેના ભાવનો ત્યાગ, તેના પરની મમતા, તેના પરની મૂર્છા, ઈચ્છા, એનો ત્યાગ કરવો ઘણો કપરો છે અને ઘણો આકરો છે. વસ્તુ છોડી દઈએ પણ વસ્તુ પરનું મમત્વ છોડી શકતા નથી. વસ્તુ તો કે નથી વાપરવાની, નથી ખાવાની, નથી વાંચવાનું, નથી કરવાનું તો છોડી દઈએ, પણ એની પાછળની એષણા, અભિપ્સા, ઈચ્છા, સાદી ભાષામાં ભાવ, એ ભાવનો ત્યાગ આપણે કરી શકતા નથી. અને એટલી કૃપાળુ દેવે બાહ્ય અંતર બંને શબ્દ યોજ્યા હોય તેવું લાગે છે. પર પદાર્થથી પર બનવાની સાથે જ વિભાવ સૃષ્ટિથી પર બનીને સ્વભાવ સૃષ્ટિમાં સ્થિર થવાનું છે અને તે મોક્ષની વાત કહીએ છીએ. તે મોક્ષ જોઈએ છે. કેવો મોક્ષ જોઈએ છે? તો અહીંયા મૂકી દીધું છે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, અને પછી સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? તો કયો પંથ લેવાનો છે? તો કે વિભાવની પરિણતિ છોડીને સ્વભાવમાં આવવાનું છે, તે જ પંથ છે. જ્ઞાન દર્શન ચારિત્ર, આગળ શબ્દ મૂક્યો, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી મોક્ષ માર્ગ. એ જો રત્નત્રયની પ્રાપ્તિ થઈ તે મૂળ માર્ગ છે, તે મોક્ષ માર્ગ છે અને ત્યાં જ જવાનું છે. અને તેના માટેનો જ આ બધો પ્રયાસ છે. પછી પાછું કૃપાળુદેવ મૂકે છે કે જો, અહીંયા શબ્દ મૂક્યો છે જો. તો જો એટલે શું? તો કે એ પણ કવિત્વ શક્તિનો પરચો બતાવે છે. સમગ્ર ગુજરાતી સાહિત્યમાં જ્યારથી મળતું હોય ત્યારથી 15મી, 16મી, 17મી, 18મી, 19મી, 20મી અને હવે 21મી સદી છે, એ સમગ્ર કહેવાનું મન થઈ જાય છે. ખરેખર આઈ મીન ઇટ, કે એ જો સાહિત્યમાં ગદ્ય લ્યો કે પદ્ય લ્યો, આવો શબ્દ જો જોવા નહીં મળે. જો શબ્દનો પ્રયોગ મળશે પણ જો પછી પ્રશ્નાર્થ ચિહ્ન નહીં મળે જ્યારે આમાં મૂકેલું છે. એટલે કે જો પછી આવું કોઈ લખનારું હોય તો આ કૃપાળુદેવ છે. ગુજરાતી સાહિત્યને અણમોલ ભેટ છે, મૌલિક પ્રદાન છે, કેટલાય શબ્દોનું પ્રદાન છે. તેમાં આ શબ્દ પણ સાહિત્યકારો નોંધે છે કે કૃપાળુદેવ જો, અને પછી પાછો આગળ ક્વેશ્ચન માર્ક મૂકે, અને તે સિવાય કોઈ શબ્દ લખવો હોય, કોઈ અક્ષર લખવો હોય નહીં મળે. બધાએ ભેગા થઈને વિચાર્યું કે આપણે આત્મસિદ્ધિજીમાં કોઈ શબ્દ ફેર કરીએ અથવા એક શબ્દની બદલે બીજો શબ્દ મૂકીએ તો વધારે સારું લાગે. અપૂર્વ અવસરમાં કરી જોઈએ તો કેમ? તો એકી અવાજે એકી બેઠકે કહ્યું કે એ અશક્યવત વાત છે, એ થઈ શકે તેમ જ નથી. આ જોની બદલે ગમે તેટલા સપ્તાહ બેસાડો અને વિચારણા કરો, ગમે એટલી કલાક મૂકો, પણ બીજો એકેય શબ્દ ત્યાં શોભે જ નહીં. જો સિવાયનો શબ્દ જડે તેમ જ નથી. એટલે કૃપાળુદેવની શૈલી ઉપર અહીંયા વારી જવાય છે કે જો એટલે શું? એ પ્રાસ મેળવવા લખ્યું છે તો કે જો એટલે દેખ, દેખો, જુઓ તો ખરા, જુઓ તો સહી. આમ તો આવો બતાવું તમને, એમ જોવાની વાત છે. દૃષ્ટિની વાત આવી ગઈ ને અધ્યાત્મની સૃષ્ટિમાં સમસ્ત ખેલ દૃષ્ટિનો જ છે. દેખો તો સહી એમ કહી દે છે કે જુઓ તો ખરા. એટલું જ નહીં પણ એમાં નિશ્ચયાત્મકતાનો ધનુષ્ય ટંકાર હોય, આત્મરણકાર હોય, છૂટવાનો ભણકાર હોય, એ પણ એટલું જ છે. ધનુષ્ય ટંકારમાં બધું આવી ગયું. આમ તાકીને બેઠા હોય, મોક્ષની સામે તાકીને બેઠા હોય ને પાર્થને કહો ચડાવે બાણ, એના જેવું કે હવે છૂટું કે છૂટું, પહોંચે એટલી જ વાર છે, છૂટી તો જાય છે, ત્યાં સનન કરતું જાય છે. એવી રીતે લખે છે કે જો, જુઓ, તમે જુઓ. જેમ લોક પુરુષ સંસ્થાને કયો લોક સ્વરૂપમાં વિલોક અવલોકવાની વાત આવી, એવી જ કૃપાળુદેવે અહીંયા પહેલી જ કડીમાં બધું કહી દીધું છે કે તમે જોઈ જુઓ, શોધી જુઓ, જડવાનો નથી. અને આ લૌકિકતા કોઈક જુદી વાત છે. આગળ જઈએ. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચરશું કવ મહત પુરુષને પંથ જો. સર્વ સંબંધ કોને કહેવા? સર્વ સંબંધ, બંધન, તીક્ષ્ણ, છેદીને 5 શબ્દ થયા. આ 5 શબ્દમાં તો જાણે કેટલું બધું કહી દીધું. આમાં તો આમ ભાવના પેલા સમુદ્રમાં મોજાના લોઢના લોઢ ઉછળતા હોય એમ કહીએ તેવી રીતે આ ભાવ શબ્દમાં, આ 5 શબ્દમાં ભાવ કૃપાળુદેવની ઉર્મી, અહીંયા ભાવ જ મારે કહેવો છે, એ કેટલો બધો ઉછળે છે એ જોવાનું છે. આ એકમાત્ર પંક્તિ નથી પણ સકળ સૃષ્ટિના બંધનનું યથાતથ્ય તથ્ય છે. જેમ છે તેમ સત છે અને સત્યને કૃપાળુદેવે પાને ચડાવી દીધું છે આ 5 શબ્દમાં. કે જે કાંઈ છે તે આ 5 શબ્દમાં છે કે સર્વ,
પછી સંબંધ, પછી એનું બંધન અને તીક્ષ્ણ છેદે તો. આટલું કરે તો મોક્ષ છે જ, સવાલ જ નથી. તો 5 શબ્દમાં ધીમે ધીમે વિચારીએ. સર્વ શું? સર્વ એટલે ખબર છે કે તમામ, સઘળું, બધું, સકળ, જે કેવું હોય તે બધું આવી ગયું. એટલે કે અંશ માત્ર કે પરમાણુ માત્ર પણ બાકી ન રહ્યું, આ વાત છે. એમાં રાગાદિક અંશ ન ચાલે, એક પરમાણુ માત્ર પણ રાગ ન ચાલે, અણુ માત્ર પણ ન ચાલે, અંશ માત્ર પણ ન ચાલે. તો વાણીમાં પણ કાંઈ બાકી રાખ્યું છે કૃપાળુદેવે? વાણીમાં પણ કાંઈ બાકી નહીં. વાચક યશતણી વાણી કે વાચક રાજતણી વાણી, કોઈ નયે ન અધૂરી રહે. એ નયથી અધૂરી હોય જ નહીં. પ્રમાણ, જ્ઞાન, દશા છે અને પ્રાપ્તિ પછી લખાયેલું છે, એટલે વાણીમાં પણ કાંઈ બાકી રહેતું નથી. માટે આ શબ્દે શબ્દે વાત્સલ્યની ગંગા, અધ્યાત્મની ગંગા નીતરે છે. તે કે જગત, જગતના પદાર્થો, અણુ પરમાણુ અને બીજું જે કંઈ છે તે ભાવ કયો, વિચાર કયો, એ બધા જ સંબંધો અને એના સમીકરણ સર્વ રીતે, સર્વ પરિણામ, સર્વ પરિમાણ, આ નય એ બધું જ બંધનરૂપ છે. તમે વિચારો, તમે વિચારો. જુઓ તો ખરા, સર્વ સંબંધ કહી દીધો છે. સંબંધ શબ્દ કૃપાળુદેવે જેમ તેમ લખ્યો જ નથી એવું લાગે આપણને. એ શું કામ સંબંધ શબ્દ લખ્યો? હજુ સમ વત્તા બંધ તો કેવુંય નથી. હજુ તો માત્ર બંધની જ વાત આવીને ઊભી છે. આપણે સમજવા માટે શું કહીએ છીએ? સર્વ સંબંધ એટલે સીધો સાદો અર્થ કહીએ, ધીસ મીન્સ આ અને ઇઝ મીન્સ છે, એવી રીતે. તો કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે દ્રવ્ય કર્મ છે તે, રાગ દ્વેષ આદિ જે કાંઈ ભાવ કર્મ થાય છે તે, અને શરીર આદિ મળે છે તે નો કર્મ. એટલે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, એ ત્રણેય સાથેનો જે સંબંધ છે કે બંધ છે તે અહીંયા વાત લીધી છે. એટલે દ્રવ્ય કર્મ આવી ગયા, ભાવ કર્મ આવી ગયા, નો કર્મ આવી ગયા. એટલે કર્મ બાંધે છે તે ભાવ થયો, પછી ખરેખર કર્મ બંધાય છે તે દ્રવ્ય થયું, એટલે કે દ્રવ્ય કર્મ થયું. ભાવ કર્યા તે ભાવ કર્મ થયું, અને પછી સરવાળે આપણને શરીર ધારણ કરવા પડે છે, દેહાદિક પદાર્થ, ઇન્દ્રિય વગેરે પ્રાપ્ત થાય છે, તો તે નો કર્મ થયા. આ ત્રણેય જે કાંઈ છે તે સંબંધ છે, બંધન છે. તદ ઉપરાંત 4 પ્રતિબંધ છે, રાહ જોઈને બેઠા છે તે. એક તો લોક સ્વજન સંબંધી પ્રતિબંધ છે, કુટુંબનો પ્રતિબંધ છે, દેહાભિમાન રૂપી પ્રતિબંધ છે, અને સંકલ્પ વિકલ્પ રૂપી પ્રતિબંધ છે. આ પ્રતિબંધ એ પણ બંધન છે. કૃપાળુદેવ જ્યારે લખે સર્વ સંબંધનું બંધન, એટલે આ બધું જ આવી ગયું. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, એ 3 વત્તા 4 પ્રતિબંધ, 7 વસ્તુ છે. 7 સિવાય 8મી હોય તો બતાવો, નથી જ નથી. તો આ સર્વ સંબંધ એમાં આવી ગયા. જેમ 7 પ્રકૃતિનો ક્ષય ઉપશમ કે ક્ષયોપશમ થાય તો સમ્યક દર્શન થાય, તેવી જ રીતે અહીંયા 7 વસ્તુમાં બધી આવી ગયું. તેવી રીતે સ્યાદવાદમાં, સપ્તભંગીમાં પણ કોઈ પણ વસ્તુ 7 અપેક્ષાએ જ કહી શકાય, 8મી અપેક્ષા નથી, અને 6 પણ ન ચાલે. તે 7 જ છે. ગમે તે સવાલ લાવો, ગમે તે શંકા, ગમે તે જિજ્ઞાસા, એને 7 એંગલથી જ વિચારવાની હોય, 6 કે 8 ન ચાલે. એટલે એવી રીતે અહીંયા પણ 7 વસ્તુ કહી દીધી છે એમ સમજાય છે. હવે ખરેખર બંધન આપણને લાગે છે? વિચારીએ કે આપણે બંધાયેલા છીએ કે કેમ. તો કે ગર્ભમાં જીવનો પ્રવેશ થયો, ત્યાં જ સંબંધ થયો માતાના ઉદરમાં, અને એ જ સંબંધ, એ જ પેલું બંધ કે બંધન. આપણે આપણી રીતે વિચારીએ છીએ કે બંધન ન હોય તો કોઈ પણ જીવને ગર્ભમાં આવવાનું કારણ શું? એને ધેટ પર્ટિક્યુલર એરિયા, ધેટ પર્ટિક્યુલર જગ્યા, ધેટ પર્ટિક્યુલર પેરેન્ટ્સ શું કામ આવવું પડે છે? તો કે એ જ સૂચવે છે કે કોઈને કોઈ, આપણે જેને ઋણાનુબંધ કહીએ છીએ, કોઈ વાર સંસાર બંધન કહીએ છીએ, કોઈ વાર ભવબંધન કહીએ છીએ, એ કાંઈક ને કાંઈક ક્ષેત્ર સ્પર્શના બાકી રહી છે. એના માટેની એ ઘટનાને કે એ પ્રસંગને આપણે બીજો કયો શબ્દ મૂકી શકીએ? તો જ્ઞાની પુરુષો તેને બંધન જ કહે છે, બીજું કાંઈ કહેતા નથી. બંધ ન હોય અને બંધન ન હોય તો કોઈ જીવ ગર્ભમાં આવવાનો નથી, જન્મ પામવાનો નથી. ત્યારે મને એમ પ્રશ્ન થાય કે આત્મા શુદ્ધ સ્વરૂપી, સચ્ચિદાનંદ સ્વરૂપી, અને આવી પૂતગલની ગટરમાં જઈને પડે, પોતે જ નક્કી કરે છે અને પોતે જ આ બધો હિસાબ લેતી દેતી રાખે છે, અને પોતે આ બંધનમાં બંધાય છે. ને શું કામ આવી પૂતગલની ગટરમાં જઈને ગળાડૂબ થઈ જાય, એમાં જ નાહીને એમાં જ ખાય? પહેલો સમય જ એ એવી રીતે જન્મ પામે છે ત્યાં છે. તો આપણને એમ થાય કે આ એને પોસાય કે આ સચ્ચિદાનંદ સ્વરૂપી આત્મા બોલીએ છીએ, એ આત્મા છે કે કેમ? તો કે આત્મા છે, સચ્ચિદાનંદ સ્વરૂપી છે, પણ ભાન નહોતું, ભૂલ કરી એટલે આ પૂતગલની ગટરમાં ગળાડૂબ છે. વળી બીજો પ્રશ્ન કે બીજી રીતે એમ થાય કે ત્રિકાલા બાધિત સત, 3 કાળ સ્વતંત્ર, આનંદઘન એવો આત્મા આ લોહી માંસના લોચામાં લબદાય અથવા તો અટકાય કે ભટકાય શું કામ કરે છે?
એ પ્રશ્ન વિચારવા જેવો છે. તો કે ભાન નથી એટલે કેવળ અજ્ઞાનને લીધે આત્મા આ રીતે પરિણમે છે, રાગ દ્વેષમાં પરિણમે છે. અને દેહ છે એ કેદ છે એવું એને ક્યારેય લાગ્યું નથી. પાછું એમ કે એ તો સાધન છે, જ્ઞાની પુરુષ કે સાધન છે ને માનીએ તો બરોબર છે, પરંતુ આપણે જ કહીએ કે દેહ તો સાધન છે, દેહ તો સંસાર છે, દેહ જેલ છે, દેહ કેદ છે. દેહનું બીજું નામ જ કેદ છે. એ સ્વેચ્છાએ સ્વીકારેલી જન્મટીપની સજા છે. દરેક જન્મ લઈએ છીએ અને ત્યાં મરતા સુધી કે જન્મ લેતા સુધી, બીજો જન્મ લેતા સુધી તેમાં રહીએ છીએ. તો પોતે જ પોતાને સજા કરે છે. તો આમાં સ્વતંત્ર ક્યાં છે? તો ત્રિકાલા બાધિત કહીએ છીએ અને દેહ સ્વતંત્ર છે. કોણ સ્વતંત્ર છે? આત્મા સ્વતંત્ર છે. તો કે કોઈને શાંતિ છે જગતમાં? બધાને ઉપાધિના પોટલા જ છે અને બધા જ ગધા વૈતરું જ કરતા દેખાય છે. તો એકબીજાની પાછળ બીજો ત્રીજાની પાછળ ત્યાં પ્રશ્ન થાય કે આત્મા એવું કરે, અનંત ચતુષ્ટયનો ધનિક સ્વામી, અને આવી ગરીબડા વેડા કરે, એને શોભે નહીં અથવા તો એ કરી શકે નહીં. દેહ તો કેદ છે. તો ઇન્દ્રિય શું છે? તો કે લોખંડને પોલાદ, અને એના કરતાં કંઈ સ્ટ્રોંગર આવતું હોય, બળવાન આવતું હોય તો એવી જંજીર છે. ત્યાં એને જંજીર જડેલા હાલ છોડો, એ વાત છે નક્કી, એમ કૃપાદેવ શીખવાડે છે. તો ચાલો, દેહ ને શરીર ને ઇન્દ્રિય બંધન છે. તો બુદ્ધિ તો સારી છે ને? તો કે બુદ્ધિ પણ બંધન છે. તો બહુ રખડાવે ભટકાવે છે. તો સ્મૃતિ, તો કે સ્મૃતિ એનાથી પણ ખરાબ છે. સ્મૃતિ તો સજા જ કરાવે છે. એટલે કે સજા જ છે. યાદ હોય એટલે સજા પામીએ છીએ કે આમ હતું, આના જેવું સારું નથી, આના જેવું સ્વાદિલું નથી, આના જેવું જોઈએ તેવું સરસ નથી. એટલે બધું સ્મૃતિ સંસ્કાર રૂપે યાદ રહી ગયું હોય તે બધું યાદ આવે. ખરાબ હોય તો એ અને સારું હોય તો એ. શુભાશુભ સંસ્કાર વાસના રહી જાય છે, તે સ્મૃતિ છે અને તે તો આપણને સજા કરે છે. પછી મન, તો કે મન તો વળી બહુ જ ભટકાવે, રખડાવે છે. એટલે એ પણ બંધન છે. તો આહાર પાણી એ પણ એટલા જ બંધન છે. તો શ્વાસોચ્છ્વાસ એ પણ બંધન કહ્યું. શયન, સૂઈ જઈએ તો શાંતિ, એ તો નિદ્રાને પ્રમાદ કીધો, એ પણ મોટું બંધન છે. અને એમાંથી વળી પાછા બેભાન અવસ્થામાં કોમામાં સરકી પડીએ તો એ પણ બંધન જ છે, ખરાબ જ છે. તો પ્રવૃત્તિ બંધન, નિવૃત્તિ બંધન, જોવું બંધન, ખાવું પીવું બંધન, સાંભળવું બંધન, ગર્ભ અવસ્થા, બાલ્ય અવસ્થા, કિશોર અવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વાર્ધક્ય એટલે વૃદ્ધાવસ્થા, આ બધામાં બંધન નથી. દેખાય જ છે. પોતે પોતાનું ન માને તો બીજાનું જોઈને પણ એમ કહેવાનું છે કે બંધનમાં છે, બિચારા છે. તો આપણે શું કર્યું, શું થયું, શું પામ્યા, આપણી સાથે શું રહ્યું, આપણે શું છોડ્યું, એક આ ભાવની જ વાત ચાલે છે. ગુણનો સંચય કર્યો કે અવગુણના ઢગલા ભેગા કર્યા, કોથળા અવગુણના કર્યા કે ગુણના કર્યા, સુસંસ્કૃત રિફાઇનમેન્ટ આવી, સોફિસ્ટિકેટેડ થયા કે વિકૃત થયા, વિકાર ભાવમાં જ ગયા, ભલા થયા કે ભાલા થયા અને ભાલા થઈને ભોંકાયા. વિચારવા જેવું છે. તો કે આ બધું આ જ ભાવમાં વિચારીએ તો કેટલું કર્યું, કેટલું સારું કર્યું, કેટલું ખરાબ કર્યું. ટૂંકમાં કહેવાનું કે પર પદાર્થમાં સુખનો અંશ પણ નથી. પર પદાર્થમાં દેહ પણ લઈ લીધો અને પર દ્રવ્ય પણ લઈ લીધું, ધન પણ લઈ લીધું, બધું જ લઈ લીધું છે. એમાં સુખનો અંશ નથી જ, છતાં આપણે આપણી જાતને શાણા ડાયા થઈને સુખના જથ્થાબંધ સોદા કરતા હોઈએ છીએ. એટલે કે પર પદાર્થને પર પૂતગલની સાથેની જ આપણી લેણદેણ કે માથાકૂટ છે. એનો જ ધંધો, એનો જ બિઝનેસ અને એની જ પ્રવૃત્તિ છે. હર કોઈ બાને આપણે આવું જ કરતા હોઈએ છીએ. એ વિચારવા જેવું છે. આ બંધનની વાત કરીએ છીએ. આપણું બંધન, આપણને ક્યાં બંધાયા છીએ એ દેખીતું લાગતું નથી. શબ્દોથી મોટી વાત કરી જઈએ છીએ, પણ આ બંધન નથી તો છે શું? પ્રતિષ્ઠાનું બંધન. જે સ્ટેટસ જાળવ્યું, જે સ્ટેટસ સુધી પહોંચ્યા તો એ પણ બંધનરૂપ છે, અને એને મેન્ટેન કરવા અથવા વધારવા પ્રયાસ કરીએ એ પણ બંધન છે. કોઈ પણ પદ પદવી મળી તો એનું પણ બંધન છે. ધન બંધન, શક્તિ બંધન, પુત્ર, પત્ની, પતિ વગેરે, પ્રેમ વગેરે બંધન. મૈત્રી, તો કે મૈત્રીનું પણ બંધન છે. એકમાત્ર મોક્ષનો માર્ગ બતાવે તે મિત્ર કે મૈત્રી, એનું બંધન નથી, અને બંધન હોય તો પણ સ્વીકાર્ય કે પ્રશસ્ત કયું છે. પુણ્ય અને પાપ એ તો વળી બેડી જ છે, સોનાની બેડી. પેલી લોખંડની લોઢાની હતી, તો પુણ્ય પાપ પણ એ જ બેડી છે. અને આયુષ્ય એ પણ બંધન. એટલા સમય સુધી તે ગતિમાં, તે દેહમાં, તે યોનિમાં રહેવું પડે, એ પણ બંધન છે. આમ જુઓ તો બધું જ બંધન, બંધન અને બંધન છે. ક્યાંય આરો ઓવારો કે ઉગારો એવું દેખાતું નથી. પણ ભગવાને અપૂર્વ અવસર પદ લખ્યું એટલે એનો આરો ઓવારો આવવાનો છે. એ પદ પૂરું થવાનું છે તો આપણી પણ મંજિલ સર કરવાની છે. આપણી ભવયાત્રા પણ પૂરી થઈ શકે. કેમ ન થાય? કૃપાદેવે કહ્યું છે કે બંધનને સંબંધ કહીએ છીએ, હવે એ ભૂલી જાઓ. આપણે આજ સુધી બંધનમાં રહ્યા પણ કોઈને બંધન કહેતા નથી. આપણે એમ કહીએ છીએ કે એ તો અમારો સંબંધ.
અમારા એવા સંબંધ છે. એ તો સંબંધ ઉપર જાય, સંબંધના સમીકરણ વિચારે, બોલે, એના ઉપર કદાચ વક્તવ્ય આપે, લેખન પણ કરે, પરંતુ સંબંધ શું? તો કે બંધન છે, હવે બેઠું થઈ જવાનું છે, બેઠું થઈને તોડી નાખવાનું છે, આ બંધનમાં રહેવાનું નથી. આના મૂળમાં અજ્ઞાન જ છે, અને આ અજ્ઞાન સભર દશાનું આનાથી મોટું દૃષ્ટાંત કયું હોઈ શકે? પોતાના માટે પોતાનું જ બંધન છે, પોતાનો જ સંબંધ પોતાને ખાઈ જાય છે. કલાપી કહે છે તેમ, જુઓ અમે અમારાના હાથે હણાઈ ગયા, ઘરના માન્યા, આત્મીય માન્યા, અને તેના હાથે હણાઈ ગયા. કૃપાળદેવ લખે, અહો મને તો કૃતજ્ઞ જ મળતા જણાય છે. આ બધું શું સૂચવે છે? ભલે લૌકિક વ્યવહારિક ભાષાથી લખાયું હોય, પણ સારાંશ તો એમ જ છે કે સંબંધ એ જ બંધન છે, એ જીવ ભૂલી જાય છે. પવર્ગની વાત કરીએ, અપવર્ગની વાત કરીએ. અપવર્ગ એટલે મોક્ષ, પવર્ગ. પવર્ગ જ્યારે ગુજરાતી વ્યાકરણમાં કહીએ ત્યારે પફ બભમ એ પવર્ગ કહેવાય. ક વર્ગ કહીએ ત્યારે કખ ગગ ચ કહીએ છીએ, તેવી રીતે ચ કખ ગગ અંગ, પછી ચ વર્ગ તો ચ છ જ યંગ, એમ જેમ કહેવાય તેમ પ વર્ગની વાત તો પ ફ બ ભ અને મ. તો પમાં પિતા, પ્રપિતા, પિતામહથી માંડીને પતિ, પત્ની, પુત્ર, પુત્રી બધું આવે. એમાં ગમે તે શબ્દ આવે તો એ પમાં એ બધા સંબંધ આવે. ફમાં ફૈબા, ફુવાશ્રી બધું આવે. બમાં બા, બાપુજી, બેન, બનેવી બધું આવે. ભમાં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજીથી માંડીને ઘણું આવે. અને પછી મમાં મામા, મામી અને માસી, માસા આવે. તો આ બધા જે સંબંધો છે એ પવર્ગ છે. અને અપવર્ગ એટલે મોક્ષ છે. વચ્ચે લીટી જ છે કે આ પવર્ગનો અભાવ થાય, પવર્ગનો છેદ ઉડી જાય. અહીંયા પણ કૃપાળદેવે છેદ જ ઉડાડવાની વાત કરી છે. એટલા માટે કહેવાય જાય છે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને આ તીક્ષ્ણ ભાલાથી પણ વિશેષ બંધન છે. કુટુંબને કાજળરૂપી કોટડી જ કહી છે, અને મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત કીધો છે. તેમાં રહીને કૃપાળદેવે કામ કર્યું છે. એટલે આપણી બહાનાબાજી કે આપણા કારણ કાંઈ ચાલે તેવા નથી. જીવનભર રડતા હોઈએ છીએ, હાઈવોય કરતા હોઈએ છીએ, સંસાર અસાર છે, એમાં કંઈ સાર નથી, તરી જવા જેવું છે, એમ ડગલે પગલે બોલતા હોઈએ છીએ, અનુભવતા હોઈએ છીએ. અને પાછું જ્ઞાની પુરુષ કહે છે કે તેમાં જ ઊભું રહેવું છે. રહેવું છે તો ત્યાં જ, ઊભું તો એમાં જ રહેવું છે. ટકી ગયો છે, જાણે કે હર હંમેશ આ જ ઘર અને આ જ ઘરના કે આ જ સગાવાલા વચ્ચે. અને કંઈક વસ્તુની પ્રાપ્તિ થઈ તો આપણા ઘમંડનો પાર નથી, અને કાંઈક ન મળ્યું તો હતાશા, નિરાશા અને દ્વેષનો દરિયો ભોગવાટા કરતો હોય છે. જગતમાં આ સિવાય આમ જુઓ તો બીજું કાંઈ નથી. પોતાને કંઈક મળી જાય તો અભિમાન ચડી જાય છે, અને બીજાને મળી જાય છે તો તરત જ કાં તો પોતે હતાશ નિરાશ થાય છે, કાં તો દ્વેષ ભાવ આવે છે. આ જ ભોગવાટો છે, આ જ હુંપણું છે. અને તે પોતાનામાં એટલે કે જીવમાં, આત્મામાં, મુમુક્ષુમાં જો દયાનો છાંટો નથી, અને સર્વજ્ઞ પ્રભુ કૃપાળદેવ પ્રભુ પાસે આપ તો કરુણાવંત, કરુણાશીલ, આપનું કરુણાસભર રહ્યું રડે છે, તો અમારા ઉપર દયા કરો એમ કહીએ છીએ. આપણી દયા ક્યાં ગઈ? આપણે આપણી દયા ખાવાની છે, આપણે બીજા જીવ ઉપર દયા રાખવાની છે. એ બધું ભૂલીને આપણે ભગવાનને દયાના સાગર કહીને પાછી દયા કરોની ભીખ માંગતા હોઈએ છીએ. વાસનાનો એટલે કે કોઈ પણ મિથ્યા સંસ્કાર વાસનાનો એવો જ ગુલામ છે, અને તપથી તો લગભગ 13 કે 73 ગાઉ દૂર રહે છે. તો એ તપનું સ્વરૂપ જ સમજ્યો નથી, અને વાસના કે સંસ્કારનું સ્વરૂપ પણ સમજ્યો નથી. આ બધાનો સરવાળો અજ્ઞાન છે. એટલે હે પરમ કૃપાળુદેવ, અમે આજ ભાવના ગાઈએ છીએ. સારું થયું કે તમે 20 ભાવના દોરા લખ્યા, અને અપૂર્વ અવસર પણ લખ્યું કે અમે પણ એ જ ગાઈએ કે જે કાંઈ છે તે આ બધાનો સરવાળો આવું કરી રહ્યા છીએ જસ્ટ બિકોઝ ઓફ અજ્ઞાન. એક અજ્ઞાનની પરિણતિ છે, માટે સમજતા નથી ને માટે આ બધું છે ને સવારથી સાંજ સુધી, જન્મથી મૃત્યુ સુધી, ગર્ભથી સ્મશાન સુધી, દેહથી દુનિયા સુધી, સ્વથી સર્વ સુધી, પગથી માથા સુધી, હૈયાથી હોઠ સુધી તદ્દન ખોટો, મિથ્યા, અજ્ઞાની. અને અજ્ઞાનયુક્ત છું, મિથ્યાત્વ જનિત મૂળ સહિત આ સૂક્ષ્મ વાસના હું ક્યારે કાઢીશ, ક્યારે છેદીશ? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને અને બાહ્ય અભ્યંતર નિર્ગન દશા હું ક્યારે પ્રાપ્ત કરીશ? જુઓ, આ 14 ગુણસ્થાનકની યાત્રા છે આ પદમાં. એટલે મિથ્યાત્વથી માંડીને ચોથા ગુણસ્થાનકથી સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની યાત્રા આ પદમાં કરાવે છે. એટલે અહીંયા મૂળમાં રાગ દ્વેષ અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જનિત જે કાંઈ બધું છે તે મૂળ સહિત છે. અને આવી સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાસના હું ક્યારે કાઢીશ, ક્યારે કાઢીશ? અને બંધન
ના રોદણા રડું છું પણ બંધન કંઈ બાહ્ય નથી એમ ભગવાન કહે છે કે તારું પોતાનું છે ને તારા કારણે થયું છે અને અંતરંગ વસ્તુ આવીને કરી જાય છે. કોઈ બહારથી આવીને તને મુક્ત કરી જશે નહીં. તારું બંધન આંતરિક છે, તે જ કરેલું છે અને સ્વકીય હોવાથી સ્વએ જ છેદ ઉડાડવાનો છે. આંખ મુવા વિના સ્વર્ગે ન જવાય. જો કરીએ તો થાય. એટલે કે મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા કરવું હોય તો આ પ્રમાણે થશે. હવે શબ્દ મૂક્યો છે તીક્ષ્ણ. આ સર્વ સંબંધની વાત હતી, બંધનની વાત હતી. હવે તીક્ષ્ણ. તીક્ષ્ણ કહેતા જ આપણને બહુમાં બહુ સોયની અણી યાદ આવે ને બહુમાં બહુ પેન્સિલની અણી યાદ આવે. બીજું શું યાદ આવે? તો કે તીક્ષ્ણમાં તીક્ષ્ણ કાંઈ પણ કહેવાતું હોય તો તીક્ષ્ણ શબ્દ જ્યારે આવે ત્યારે એની સાથે સૂક્ષ્મ પણ એટલો જ આવે. એક તો તીક્ષ્ણ વાગી જાય તેવું વાત છે અને સૂક્ષ્મ છે એ દેખાતું નથી પણ ઝીણી સોય કહીએ તેમ એ પણ વાગી જાય તેવું છે. તો તીક્ષ્ણમાં બહુ બધું લેવાનું છે કે જેટલા બંધન છે તે તીવ્રતાએ કરેલા છે. અનંતાનુબંધી કશાય બાંધીને આવ્યા, મિથ્યાત્વ લઈને આવ્યા. શું કામ? ખબર નહોતી, અજ્ઞાન. હવે બોધ છે, ખબર છે તો બોધના શસ્ત્ર વડે લડી લઈશું. એ ભલે ગમે એવું તીક્ષ્ણ બંધન હોય, સંસારનું, સગા સંબંધીનું, એ બધાનું અને પોતાનો પરમ પાડોશી કે સાધન એવો દેહનું બંધન છે એ તીવ્ર અને તીક્ષ્ણ છે. એને પણ છેદ ઉડાડી દેવાનો છે. પછો છેદીને લખે છે એટલે ખાલી છેદી નથી લખ્યું, છેદીને એટલે છેદવું પછી અને આગળ બાકી રહે છે એટલે છેદી અને. તો એમાં શું છેદવાનું આવ્યું? તો કે હવે જે કાંઈ છે તે છેદી નાખશું. આ સર્વ સંબંધનો બંધ છેદ ઉડાડી દેશું. શેષ વધશે તો અપ્રમાદી રહીશું અને પછી મોક્ષે જઈશું. અને શેષ નહીં વધે, શૂન્ય જ આવશે તો સવાલ નથી, નિર્વિકલ્પ દશા અને મોક્ષે જતા રહીશું. પણ અહીંયા છેદીને કહીને જાણે કંઈ બંને વસ્તુ કહી દીધી છે. એક તો અસહ્યતા કે હવે સહન થતું નથી, સહન કરવું નથી એટલે છેદ જ ઉડાડી દેવા છે. આ ઉપાધિ જોઈએ જ નહીં એટલે ત્યાં અસહનશીલતા અથવા અધીરજ આવી ગઈ. અહીંયા અસહ્યતા જ રાખીએ. પછી બીજામાં તો કે ગતિ આવી, ગતિ પ્રગતિ આવી. તો કે આજ સુધી પ્રગતિ વિનાની ગતિ કરી છે પણ ખરેખર ગતિની પ્રગતિ થવી જોઈએ. 4 ગતિમાંથી 5મી ગતિમાં જતા રહેવાનું હતું, તે કર્યું નહીં. ગતિમાં ને ગતિમાં ફર્યા કર્યું. 4 ગતિમાં રજળપાટ કરી, 24 દંડકમાં, 84 લાખ જીવ્યોનીમાં, પરંતુ તેની બહાર નીકળી જવાનું હતું, તે અમે કર્યું નથી. પણ અહીંયા છેદીને છે એટલે કે છેદશું અને પાછા પછી પણ અપ્રમત્ત થઈને મોક્ષે જઈશું. અપ્રમત્ત પણ એક યોગ છે. બંધન માત્રનો છેદ ઉડાડી અને સંપૂર્ણ સ્વતંત્ર બની જશું અને સંપૂર્ણ આત્મલક્ષી બની હું પોતે આત્મરૂપ થઈ જઈશ, આત્મસ્થ બની જઈશ અને આત્માની મર્યાદામાં જ રહેશે એવો હે પ્રભુ પરમ કૃપાળુદેવ આપે આ રાજમાર્ગ અને રાજમાર્ગમાં ચાલવાની ભાવના બતાવી છે. આપનો કેટલો ઉપકાર છે. એટલે છેદીને એટલે છેદી અને વિચરશું તે શું? તો કે ચાલશું, ફરશું એમ નહીં, આટા મારશું નહીં. વિચરવું એટલે વિહરવું, એટલે કે વિહરણ કરવું. એટલે કે ઘાણીના બળદની જેમ ગોળ ગોળ ફરવાનું નથી. પ્રગતિ વિનાની ગતિ હવે કરવાની નથી. હું એમ પૂછું કે વર્તુળને છેડો હોય, સર્કલને છેડો હોય, ગોળ ગોળ જ ફરતું હોય, બીજા કોઈ આકારને તો છેડા ખૂણા આવે. તો કે અહીંયા ભવચક્ર એ પણ વર્તુળ જ થયું અને એ જ ચક્રડામાંથી મારે અંત લાવવાનો છે. તો હવે ભૂલ સમજાય કે હું ક્યાં અટક્યો હતો. તો હવે શું કરીશ? તો કે મહત્પુરુષ એટલે મહાપુરુષ, સત્પુરુષ, ધર્મપુરુષ, અપૂર્વ પુરુષ, આદિ પુરુષ જે માર્ગે ચાલ્યા, દેવાધિદેવ જે માર્ગે ચાલ્યા તે માર્ગે હું પણ ચાલીશ. તીર્થંકર દેવ જે માર્ગે ચાલ્યા છે તે માર્ગે હું પણ ચાલીશ. એટલે મહત્પુરુષ કહેતા સત્પુરુષ તીર્થંકર પણ આવ્યા. એમની પાસેથી જેની પાસે આવ્યું તે ગણધરદેવ પણ આવ્યા, જેમણે શાસ્ત્રો ગૂંથવાની કૃપા કરી અને ત્યાર પછી જે બધા આચાર્ય ભગવાન થયા તે પણ આવી ગયા. એટલે કે તીર્થંકર, ગણધર અને કેવડી તો આવ્યા જ આવ્યા. તો હું ક્યારે તે પંથે જઈશ? સૌથી વધારે તો મને તીર્થંકર અર્થ બંધ બેસતો લાગે છે કે તીર્થંકર દેવે જે કહ્યું છે તે કરવા ઈચ્છા છે, તીર્થંકર દેવ થવા ઈચ્છા નથી. આ કૃપાળુદેવનું ટંકોત્કીર્ણ વચન કે જે માર્ગે મહાવીર ગયા, જે માર્ગથી મહાવીર તરી ગયા, મુક્તિની વાટે પહોંચ્યા, તે જ વાટે અમારી કુલવટ એ છે, અમારી કુળના સંસ્કાર એ છે કે અમે મહાવીર સ્વામી પાસેથી આવ્યા છીએ તો અમે પણ તે રીતે જ તરી જશું અને શ્રી કૃષ્ણજી વગેરે પણ તે રસ્તે જ તરશે. કેમ કે મોક્ષના માર્ગ બે નથી. અમને આ શોભે જ નહીં. અમારી કુલવટ જુદી છે. અમારો હેડ, અમારો ભગવાન, અમારો તીર્થંકર દેવ છે. અમારો લક્ષ્ય ત્યાં છે. તેણે જે કર્યું તે રસ્તે જ અમે તરીશું. એટલે વિચરશું કહું મહત્પુરુષને પંથ જો. એટલે કહું હવે અમે ક્યારે જઈશું મહત્પુરુષને પંથ?
તો કે કૃપાળુદેવને પોતાના માટે લખતા હોય, ભાવના કરતા હોય તો કહી શકે કે તીર્થંકર દેવ તર્યા અને તાર્યા. અમે પણ તે જ રસ્તે જઈ રહ્યા છીએ, અમે તરી ચૂક્યા છીએ, અમે બીજા મહાવીર થઈ ચૂક્યા છીએ. એટલે કે 30મે વર્ષે લખાયેલું પદ છે. 30 અને તરીશ, હું તરતો જઈશ, તરી રહ્યો છું અને તારતો જઈશ, તીર્થંકર દેવની જેમ તારતો જઈશ. અને 40 મોક્ષ માર્ગે 40 એટલે 40 વર્ષ, અને 40 વર્ષ પૂરા નહીં કરી શક્યા, આયુષ્ય ઓછું પડ્યું. તો એ 40ની વાત એમ આવી ગઈ કે હું તરીશ અને 40 તે તો થઈ શક્યું, પણ પછી ચાલીને વધારે જીવોને માર્ગ બતાવી દઉં તે નહીં કરી શક્યા, કેમ કે આયુષ્ય પૂરું થઈ ગયું. તો આ 30 અને 40 નોટ સમજાય. આ પદ પણ સહેજે યોગાનુયોગ છે કે 30મે વર્ષે જ લખાયું છે. હવે પંથ, મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. નિજની શુદ્ધિ કરવાની છે, બીજું તો કાંઈ કરવાનું નથી. મોક્ષશાસ્ત્રમાં પણ લખી દીધું, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ રત્નત્રયની પ્રાપ્તિ જે કરે છે તે મોક્ષ માર્ગમાં કહેવાય છે. એટલે કે રત્નત્રય એ જ મોક્ષ છે. તો વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ માને, જાણે અને પોતાના સ્વભાવમાં સ્થિર થાય, એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનો અર્થ પૂરો થઈ ગયો. એ માર્ગે હું ક્યારે ચાલીશ, અથવા તો આપણે ક્યારે ચાલશું, ક્યારે ચલાશે, એમાં હું કે તમે કાંઈ આવતું નથી. એ માર્ગે ક્યારે ચલાશે, જે કરે તે, જે ચાલે તેનાથી તરાશે. એટલે કે ત્રીજો પુરુષ થઈ ગયો. આ વિતરાગની વટ પ્રમાણે હવે હું ક્યારે વિચરીશ. વિતરાગની વાટ અને વિતરાગની વટ, અમારી કુલવટ એ છે, એમ કૃપાળુદેવ કહેતા હોય, જોરશોરથી કહેતા હોય એમ છે. એમાં પણ જો આવ્યું ને, પંથ જો અને પછી ક્વેશ્ચન માર્ક. અહીંયા બીજો એકેય શબ્દ શોભે જ નહીં. તમે દેખો, તમે જુઓ. આમ પણ 588માં પત્રમાં કૃપાળુદેવે પ્રભુશ્રીજી અને દેવકરણજી મુનિને લખ્યો છે, તેમાં બ્લોક લેટર્સમાં ટાઇટલ રૂપે જ મૂકી દીધું છે કે શ્રીજીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી છૂટવાની ફરી ભલામણ કહી છે. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી એવો અખંડ માર્ગ કયો છે. તે શ્રીજીન વિતરાગના ચરણ કમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર. જીવનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી, અનુભવ્યા પછી જ તેની ભાવના યથાર્થ હોઈ શકે છે. ફરીથી કોઈ પણ જીવને લાગુ પડે છે, પણ સિદ્ધાંત મૂકી દીધો છે કે જીવનું યથાર્થ સ્વરૂપ જાણ્યા પછી, એટલે કે અનુભવ્યા પછી જ તેની ભાવના યથાર્થ હોઈ શકે છે. સાચું ખબર હોય પછી જ સાચું કહી શકે, સાચાની ભાવના કરી શકે. ભાવના એ આમ તો ચારિત્ર ગુણની પર્યાય થઈ, તો કે ચિદાનંદ સ્વરૂપના ભાન સહિત એકાગ્રતાની શ્રેણીએ ચાલે તેનું નામ ભાવના. અને તે કૃપાળુદેવે ભાવી છે, પરમપદ પ્રાપ્તિની ભાવના ભાવી છે. મને તો એમ થઈ જાય કે કૃપાળુદેવ તો પામેલા જ હતા, પ્રાપ્ત થઈ ચૂક્યું હતું, માત્ર બાહ્ય રીતે કદાચ નિર્ગ્રંથ દશા નહોતી. એ વિચારવું પડે કે બાહ્ય રીતે સર્વસંગ પરિત્યાગ નથી, બાકી એમની દશા તો થઈ જ ચૂકી છે. આપણા માટે આપણે આ રીતે ક્રમ છે અને માર્ગ જવાનું છે, ચડવાનું છે, એટલા માટે લખી ગયા હોય તેમ સમજાય છે. કેમ કે 134મો પત્ર તો બહુ શરૂઆતમાં ગયો. એમાં લખ્યું કે કોઈ પણ પ્રકારે વિદેહી દશા વગરનું, યથાયોગ્ય નિર્ગ્રંથ દશા વગરનું, યથાયોગ્ય જીવન મુક્ત દશા વગરનું ક્ષણ એકનું જીવન પણ ભાળવું જીવને સુલભ લાગતું નથી. આવી તો એમની અંતરંગ દશા થઈ ગઈ છે. જુઓ, કોઈ પણ પ્રકારે, એટલે ગમે તે રીતે, બાય ઓલ મીન્સ, અને કોઈ પણ રીતે, એટ એની કોસ્ટ, તો વિદેહી દશા વગરનું એક ક્ષણનું જીવન પણ અમને ભાળતું નથી, દેખાતું નથી, અમે સંભાળતાય નથી. અને યથાયોગ્ય જીવનમુક્ત દશા જોઈએ છે, એના વિનાનું અમને ખપતું જ નથી. યથાયોગ્ય નિર્ગ્રંથ દશા જોઈએ છે, એનાથી બધું ઓછું, અધૂરું, અપૂર્ણ. આવી તો એમની અંતરંગ દશા છે. અને પછી પાછું લખ્યું 347માં પત્રમાં કે અમે કે જેનું મન પ્રાય ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, હાસ્યથી, રતિથી, અરતિથી, ભયથી, શોકથી, જુગુપ્સાથી, કે કોઈ પણ શબ્દાદિક વિષયોથી અપ્રતિબંધ જેવું છે, કુટુંબથી, ધનથી, પુત્રથી, વૈભવથી, સ્ત્રીથી કે દેહથી મુક્ત જેવું છે. તો મહત પુરુષના પંથે જ જેનું વિચરણ છે એવો આ મહાપુરુષ પરમ કૃપાળુ પરમાત્મા, એ પરમાત્મા જ છે. પરમાત્મા તુલ્ય બોલવું ગમતું નથી, તો તેમના અંતઃસ્થલમાંથી વહેતું ઝરણું તે અપૂર્વ અવસરપદની ભાવના છે. અને તે આપણે સૌએ યોગ્ય રાખવા જેવી છે, વિચારવા જેવી છે. જેવા થવું હોય સદાય તેવો
વિચાર અભ્યાસ અનન્ય સેવો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.